નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 16 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો ને શેર કરી દેવો અવશ્ય। તો ચલીએ શરૂ કરીએ આજના ક્લાસની આપણે। તો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એ પરિવારોના મહત્ત્વને સમજવા અને તેમની ભૂમિકાને ઓળખવા માટે સમર્પિત દિવસ છે, જે દર વર્ષે 15 મેના રોજ ઉજવવામાં આવે છે। અને આ દિવસ લોકોના પરિવાર સંબંધ મુદ્દા જેમ કે કુટુંબની સુખાકારી, શિક્ષણ, સામાજિક અને સહાય વિશે વિચારવાને પ્રોત્સાહિત આપે છે। જ્યારે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનલ એસેમ્બલીએ 1993ના રોજ સામાજિક વિકાસ પરિવારની ભૂમિકા માટે આ દિવસ જાહેર કર્યો હતો અને ત્યારથી જ ઉજવવામાં આવે છે। આ વખતની થીમ તો કે ટકાઉ વિકાસ માટે પરિવાર લક્ષ્ય નીતિ, સામાજિક વિકાસ માટે બીજા વિશ્વ સમિતિ તરફ છે, તો ખાસ યાદ રાખવી થીમ। જ્યારે પરિવારના જ બીજા 2 દિવસો જોઈએ ને, તો વૈશ્વિક કુટુંબ દિવસ આપણે 1 જાન્યુઆરીએ ઉજવીએ છીએ અને ફેમિલી રેમિસનો આંતરરાષ્ટ્રીય દિવસ 16 જૂને ઉજવીએ છીએ। આ બીજા 2 દિવસો પર પ્લસમાં યાદ રાખવા। ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે વિશ્વ ટ્રૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો દિવસ। 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પર ઉજવવામાં આવે છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ। 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષીઓનો દિવસ, કારણ કે મે અને ઓક્ટોબરના બીજા શનિવારે મનાવાઈએ છે, એટલે 10 મે અને 11 ઓક્ટોબરે મનાવવાના છે। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। આપણે એટલા દિવસો મેના કમ્પ્લીટ કરી ચૂક્યા છે। ત્યારબાદ તો કે કયો દેશ વિશ્વની પ્રથમ કિપ્સો ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ શરૂ કર્યું છે? તો ભૂતાને શરૂ કર્યું છે। આની પહેલાં ગ્રીન કિપ્સો કરન્સી પર ભૂતાને શરૂ કરી હતી, ત્યારે પણ ચર્ચા કરી હતી। હાલ તો કે ભૂતાને બિનાન્સ પે અને ડીકે બેંક સાથે ભાગીદારી કરી અને વિશ્વની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની કિપ્સો કરન્સી ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે। આ નવી પહેલ મુસાફરોને ભૂમિકા એટલે કે ભૂતાનમાં તેમના રોકાણ દરમિયાન વિવિધ સેવાઓ આપશે। ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા માટે પહેલાં તો કિપ્સો કરન્સી એટલે હું એ પહેલાં સમજીએ, પછી પેમેન્ટ વિશે માહિતી લેવું। કિપ્સો કરન્સી એટલે કે તમે વર્ચ્યુઅલ રીતે ન જોઈ શકો, એ ટૂંકમાં કોમ્પ્યુટરમાં મોબાઈલમાં વગેરેમાં હોય ને એ બધી કિપ્સો કરન્સી હોય છે અને સૌથી મોંઘું તો બિટકોઇન છે। જ્યારે કિપ્સો પેમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો નવી ચૂકવણી સિસ્ટમ છે, બેલેન્સ એપ્લિકેશન સંકલિત છે અને તે બીએનબી, બીટીસી અને યુએસડીસી સહિત 100થી વધુ કિપ્સો કરન્સી સપોર્ટ કરે છે, એટલે ટૂંકમાં એમાં ટ્રાન્સફર કરી શકો તમે। અને પ્રવાસીઓની ગતિ અથવા તો સ્થિર ક્યુઆર કોડનો ઉપયોગ કરી રિયલ ટાઈમ ચૂકવણી કરી શકીએ અને આ પદ્ધતિ ડીકે બેંક દ્વારા ભૂતાનના ચલણમાં સૂચિત વ્યવહાર તાત્કાલિક સમાધાન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, એટલા માટે ખાસ યાદ રાખવું। અને ભૂતાનની વાત કરીએ, કેપિટલ થિમ્પુ છે, ચલણ તો કે ભારતીય રૂપિયો હાલે અને અહીંયાનું ન્યૂ બેલેન્સ ટ્યુમ છે એ પણ હાલે છે। પીએમ તો કે શેરિંગ ટોબેંગો છે। રાજા તો કે જીમ ખેસર છે, નામગેસ વાંગચુક। તો ખાસ આ માહિતી ભૂતાન વિશે યાદ રાખવી આપણને। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અને આ લેક્ચરમાં ઘણા પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ, જેમ તો આપણે જોઈ ગયા। કયું શહેર ભારતનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બન્યું છે? તો ઇન્દોર બન્યું છે ભારતનું પહેલું ભિખારી મુક્ત શહેર। તો ગુરુવારે અધિકારીએ જણાવ્યું કે ઇન્દોર દેશનું પહેલું ભિખારી મુક્ત શહેર બન્યું છે। આની પહેલાં જે કાયદો ભીખ માંગવા વિરુદ્ધ કાયદો અહીંયા પસાર કર્યો હતો, ત્યારે પણ આપણે જોયું હતું। 1 વર્ષ પહેલાં વહીવટી તંત્રને ઝુંબેશ શરૂ કરી અને પહેલાં જ શહેરને રસ્તાઓ પર લગભગ 5000થી વધારે ભિખારીઓ ફરતા હતા એમ જણાવ્યું હતું। હવે એ કોઈ નથી, તો હું ઓલા સીનમાં કોરોના થયો અને બધીને ઉડાડી દીધા એવી રીતના છે? તો કે નહીં, જોઈએ। ઇન્દોર હવે દેશની પહેલી ભિખારી મુક્ત શહેર બન્યું છે એમ જિલ્લા મેજિસ્ટ્રેટ આશીષ સિંહે જણાવ્યું છે। અને બિફિલે જણાવ્યું કે શહેરોના જે ભિખારીઓ હતા એને નોકરી આપી દીધી, જે નાના નાના બાળકો હતા એ વગેરેને શાળાઓમાં દાખલ કરી દીધા, એવી રીતના ટૂંકમાં ભિખારીઓનો વિકાસ કરવામાં આવ્યો છે ઇન્દોરમાં। તો ખાસ કરીને આ ઇન્દોરે કર્યું છે, યાદ રાખવું। અને ઇન્દોર પછી બીજું શહેર બન્યું હતું ભોપાલ, જેને ભીખ માગવા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો। તો આ બંને શહેરો યાદ રાખવા આપણને।
ત્યારબાદ કયા પૂર્વ સંરક્ષણ સચિવ યુપીએસસી એટલે કે યુપીએસસીના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે? તો અજય કુમાર નિયુક્ત થયા છે, જે સંરક્ષણ સચિવ રહી ચૂક્યા હતા. તો નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનરના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. મંગળવારે મોડી રાતે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગે આ રિપોર્ટ આપ્યો અને આની નિમણૂકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના અનુચ્છેદ 316(1) મુજબ જે અધ્યક્ષની નિમણૂક થાય ને એ મુજબની પ્રક્રિયા હેઠળ આની નિમણૂક કરી છે અને ડૉક્ટર અજય કુમાર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનરના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. તો ખાસ આ માહિતી યાદ રાખવી, ખાસ પદ ઇમ્પોર્ટન્ટ છે. અને તેઓ તો કે પ્રીતિ સુદાનનું સ્થાન લેશે. જેઓ શ્રીમતી RM વેન્થ્યુ છે ને એના પછી બીજા ભારતીય મહિલા હતા અથવા તો મહિલા હતા જે આ પદ માટે ચૂંટાયા હતા. અને 1992થી 96 પછી યુપીએસસીના અધ્યક્ષ તરીકે બીજી થનારા મહિલા હતી પ્રીતિ સુદાન. એ પણ યાદ રાખવું. જ્યારે યુપીએસસીની વાત કરીએ ને, યુપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્યનો 100 વર્ષ માટે અથવા તો 65 વર્ષ જે બેમાંથી જે વહેલું પતે એનો કાર્યકાળ હોય છે. અને યુપીએસસીની સ્થાપના તો કે લી કમિશનની ભલામણથી કરવામાં આવી હતી, જેની રચના ક્યારે તો કે 1 ઓક્ટોબર 1926ના રોજ થઈ હતી. અને આર્ટિકલને બધી આપણે આપણી સ્ટાઇલમાં જોઈએ તો 1950માં સંઘ જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનરની સ્થાપના થઈ હતી, જેના પહેલાં અધ્યક્ષ SK કૃપલાણી હતા. યાદ રાખવી. આ ભારતની 3 સેવાઓ પ્રદાન કરે છે, IAS, IPS અને IF વગેરે. અને જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે ને એ 1966માં નવી એડ કરવામાં આવી હતી, તો એ પણ યાદ રાખવું. જેમ કેન્દ્રમાં યુપીએસસી હોય એમ સ્ટેટમાં તો કે SPSC એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનર આપણે જીપીએસસી લાગુ પડે તો એ મુજબ હોય છે. બંનેનો ભાગ 14માં ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ તો કે 315થી લઈ અને 323 સુધી ઉલ્લેખ કરેલો છે. સંસ્થા તો કે બંધારણીય છે બંને. નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે, જ્યારે સ્ટેટમાં તો રાજ્યપાલ કરે છે. અને જેની અનુભવ તો કે સેવાઓમાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ બંને માટે. ખાલી તો જો યુપીએસસીનું પદ ખાલી થાય ને તો એને રાજીનામું અથવા તો ખાલી કેવી રીતના થાય તો કે રાજીનામું આપે તો, દૂર કરીએ અથવા તો મૃત્યુ થાય તો. સેમ જીપીએસસીમાં એમ જ છે. પગાર તો કે રાષ્ટ્રપતિ નક્કી કરે એ મુજબ અને કાયદા દ્વારા ટૂંકમાં હોય, નક્કી તો એ ઘરના તો ન હોય. આમાં રાજ્યપાલ નક્કી કરે છે. બંનેનો કાર્યકાળ સેમ નથી, કારણ કે જો યુપીએસસીનો 100 અથવા તો 65 વર્ષ છે, જ્યારે સ્ટેટ એટલે કે જીપીએસસીમાં 100 અથવા તો 62 વર્ષ છે. રાજીનામું રાષ્ટ્રપતિને આપે અને આ રાજીનામું રાજ્યપાલને આપે છે. હટાવવા હોય ને તો યુપીએસસીને હટાવવા હોય ને એના અધ્યક્ષને અથવા તો કોઈ સભ્યને તો કોણ હટાવે તો રાષ્ટ્રપતિ હટાવે. અને બંનેમાં રાષ્ટ્રપતિ જ હટાવે તો અહીં રાજ્યપાલનું આવે અપવાદમાં છે, તો એ પણ યાદ રાખવું. નિયુક્ત અધ્યક્ષની અથવા તો નિવૃત્તિમાં શું થાય તો કે અધ્યક્ષ હોય એ ઘેર વયા જાય, પછી શાક બકાલું લેવાને એવું બધી કરે કામ. અને આ ભાઈ જીપીએસસીના હોય સભ્ય હોય એ પાછા યુપીએસસીમાં કન્ટિન્યુ થાય અને જે જીપીએસસીના હોય એ યુપીએસસીમાં જાય. એવી રીતના છે સ્ટેપ બાય સ્ટેપ. સભ્ય હોય અધ્યક્ષ બને, અધ્યક્ષ હોય પાછા યુપીએસસીમાં જવું હોય તો જઈ શકે. એવી રીતના કંઈક ક્રાઇટેરિયા છે. ભણાવવાની પૂરેપૂરી ટ્રાય કરી અને આપણે બંધારણમાં જ્યારે ડિટેલમાં જોઈશું. ત્યારબાદ 2024-25માં કેટલા મુખ્ય બંદરો જે 855 મિલિયન ટન રેકોર્ડ કાર્ગોનું સંચાલન કર્યું? કાર્ગો એટલે માલ સામાન લઈ જતા હોય ને એવા વાહનોને અથવા તો એવા જહાજોને કાર્ગો કહેવાય છે. તો ભારતના મુખ્ય કેટલા મહાબંદરો છે? 12 છે. તો 12નો જ હોય ને ડેટા. તો 2024-25 દેશના મુખ્ય 12 બંદરો દ્વારા કુલ કાર્ગો સંચાલન 855 મિલિયન ટન થયું છે, જે 2023-24માં 819 હતું, જે થોડો ઘણો સુધારો થવા મળ્યો છે. અને સરખામણીમાં કાર્ગો હેન્ડલિંગ 4.3% વધારો થયો છે. પહેલીવાર પારાદીપ બંદર અને દીનદયાળ બંદર છે ને એમાંથી 150 મિલિયન ટનનું વધુ કાર્ગો સંચાલન થયું છે. તો એ પણ યાદ રાખવા આ બે બંદરને અલગથી. જ્યારે 2024-25માં 12 મુખ્ય બંદર જે સત્તાવાર દ્વારા કાર્ગો હેન્ડલમ કરવામાં આવ્યો છે, જે આપણે જોયો ઘણો વધારો થયો છે. એમાં સૌથી વધારે તો કે પેટ્રોલિયમ તેલ અને લિંબ્યુસ્ટર પ્રોડક્શન એનો થયો છે. કેટલો તો કે 254 મિલિયન કાર્ગો સંચાલન થયું. એ પછી કનેક્ટિંગ ટ્રાફિક છે, કોલસો છે વગેરેની માલ સામાનની આયાત નિકાસ થઈ છે, એ મુજબ કહેવા માગે છે. તો યાદ રાખવું. હવે જો 12 મુખ્ય બંદરો સરસા માર્યા છે તો એક વખત ફટાફટ નજર ફેરવી લઈએ. ભારતના 12 મુખ્ય બંદરો. પહેલું તો કે ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે. બીજું તો કે VS ચિદમ્બરમ બંદર છે ને એ પણ તમિલનાડુમાં આવેલું છે.
કામરાજ બંદર, જેને અન્નોડ બંદર કહેવામાં આવે છે, એ પણ તમિલનાડુમાં આવેલું છે. વિશાખાપટ્ટનમ બંદર આંધ્રપ્રદેશમાં છે. પારાદીપ બંદર ઓડિશામાં છે. શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ કોલકાતા પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ બધી પૂર્વના છે. કોચીન બંદર જે કેરળમાં છે, પશ્ચિમમાં છે. ન્યૂ મેંગ્લોર બંદર કર્ણાટકમાં છે. માર્મગોવા બંદર ગોવામાં છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી પોર્ટ ગુજરાતમાં છે, જેનું નામ નવું છે. અને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અથવા તો નાહવા સેવા પોર્ટ એ મહારાષ્ટ્રમાં આવેલું છે. અને છેલ્લું મુંબઈ બંદર મહારાષ્ટ્રમાં છે. તો ખાસ કરીને આ 12 પોર્ટ ખાસ કરીને કયા રાજ્યમાં આવેલા છે ને એ યાદ રાખવા, નકર તો હાલું જાય. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ જીએસટી મહેસૂલ કલેક્શન ધરાવતું ટોચનું ભારતનું રાજ્ય કયું બન્યું છે? તો પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે, બીજા નંબર ઉપર કર્ણાટક અને ત્રીજા નંબર ઉપર ગુજરાત છે. ચોથું યાદ રાખવું હોય તો તમિલનાડુ રાખી શકો. તો જીએસટી, જેનું ફૂલ ફોર્મ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ થાય છે, જે ભારત સરકાર દ્વારા માલ અને સેવાઓના વેચાણ પર વસૂલવામાં આવતો એક મુખ્ય કર છે. જે ભારત દરેક રાજ્ય તેમના વેપાર, ઉદ્યોગ અને લોકોના ખર્ચ આધારે જીએસટી વસૂલતું હોય છે. અને બધા કરોને ભેગા કરી અને જીએસટી બનાવવામાં આવ્યો હતો. એ આઈ થિંક બધીને ખ્યાલ જ હશે. જ્યારે 2024માં ભારત જીએસટી દ્વારા 21.36 લાખ કરોડ એકત્રિત કર્યા, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ ગણવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું. આ જો રાજ્યની વાત કરીએ ને, પહેલાં એપ્રિલ 2025માં જીએસટી કલેક્શન 12.6 વધીને 2,36,174 કરોડ સ્પર્શ્યું છે. આંકડો નો યાદ રહી તો કંઈ વાંધો નહીં. પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે, બીજા નંબર ઉપર કર્ણાટક અને ત્રીજા નંબર ઉપર ગુજરાત છે. આ ખાસ કરીને યાદ રાખવા ક્રમો. વધારે યાદ રાખવા હોય તો તમારી ઈચ્છા. જ્યારે જીએસટીની વાત કરીએ તો ગુડ એન્ડ સર્વિસ ટેક્સ આપણે વાત કરીએ એ મુજબ ભારતે 1 જુલાઈ 2017ના રોજ આને જીએસટીને અમલ કર્યું હતું. અને આપણે કેનેડાના મોડલ છે ને એના આધારે વિશ્વમાં વાત કરીએ તો પેલું ફ્રાન્સે એડ કર્યું હતું. આ બધી તમે જાણતા હશો. એવું માનીને આગળ વધીએ. ઘણા જૂના કરવેરા બદલ્યા, કર પ્રણાલી સરળ બનાવી અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની વ્યવસ્થાને ગ્રાહકો પાસેથી સ્વસ્થ અને સ્પષ્ટ રીતે નાણાં એકત્રિત કરવામાં મદદ કરશે આ જીએસટી. અને ભારતમાં જીએસટી લાગુ કરવાની સૂચન તો કે વિજય કેલકર સમિતિએ કરી હતી. પણ જીએસટી બિલનું પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો હતો, જેની સમિતિને અધ્યક્ષ તો કે અસીમ દાસગુપ્તા, અને અસીમ દાસગુપ્તા સમિતિ પર કહેવામાં આવે છે, એની મુજબ થયું હતું. કેટલા પ્રકારના ભારતમાં જીએસટી છે? તો મુખ્ય 5 પ્રકારના છે. એક 0%, 5, 12, 18 અને 28%. જીએસટી નોંધણી નંબર કેટલા અંકનો હોય? 15 અંકનો હોય. તો આધાર કાર્ડ અને પાન કાર્ડમાં કેટલા અંકના હોય એ તમારે કોમેન્ટ કરવાના છે. ત્યારબાદ 5મું આસિયાન ભારત યુવા શિખર સંમેલન ક્યાં યોજાવાનું છે? હસ્તે યોજાવાનું બાકી છે. ગોવામાં યોજાશે. આ કઈ નદી કિનારે? મંડવી નદી કિનારે ગોવા આવેલું છે. નદી એ ઉજવાય ન યોજાય ખબર નહીં. 5મી આસિયાન ભારત યુવા શિખર સંમેલન, જેનો વિષય તો કે યુવાનોને જોડવા, આપણા ભવિષ્યને આકાર આપવો. આ તારીખ તો કે 28 જુલાઈથી 1 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાવાની છે. સ્થાન તો કે ગોવા પસંદ કર્યું છે અને ભારતમાં જ યોજાશે. આ એક યુવા આંતરરાષ્ટ્રીય પરિષદ છે, જેમાં ભારત અને આસિયાન દેશોના યુવાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે. હવે અહીં શું કરવામાં આવે તો પહેલાં એ જોઈ લઈએ. આનો ઉદ્દેશ્ય તો કે ભારત અને આસિયાનના સંબંધોને મજબૂત બનાવવો, યુવા સશક્તિકરણ કરવું, સાંસ્કૃતિક અને સામાજિક વિનિમય કરવો, પ્રાદેશિક સહકાર વધારવો વગેરે છે. જ્યારે આ ઇવેન્ટની વાત કરીએ ને તો ઇવેન્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન અને વિદેશ મંત્રાલયના સહયોગથી થાય છે. ચોથી આવૃત્તિ ફેબ્રુઆરી 2023માં યોજાઈ હતી હૈદરાબાદ ખાતે. પહેલી 2017માં ભોપાલ ખાતે યોજાઈ હતી. આ વખતે ગોવાને પસંદ કર્યું છે. તો એ માહિતી યાદ રાખવી આપણને. આસિયાનની વાત કરીએ, જે આનું હેન્ડલિંગ કરે છે, તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશનલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 8 ઓગસ્ટ 1967માં થઈ હતી. મુખ્ય મથક જકાર્તા ઇન્ડોનેશિયામાં છે. નવો સભ્ય હમણાં એક એડ થયો હતો, 11મો ટિમોર લેસ્ટ એટલે કે ઈસ્ટ ટિમોર. અને 2024ની મિટિંગ તો કે વિયેન્ટિયન લાઓસ ખાતે થઈ હતી. અને ભારત શું આનું સભ્ય છે આ નવા સભ્યમાં? તો કે ના, ભારત આનું સભ્ય નથી. ખાસ યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ પોર્ટલ, જે એક શું કહેવાય ટેમ્પો સુવિધા છે, જે 200 મિલિયન ભંડોળ એકત્રિત કરી અને 2025નો ભારતનું કેટલામું યુનિકોર્ન બન્યું છે? તો ત્રીજું બની ગયું છે. 2025ની વાત થઈ રહી છે. તો ઓન ડિપાર્ટમેન્ટ પ્રોજેસ્ટિક પ્લેટફોર્મ, જે પ્રોટેટ, જે કેદાર કેપિટલ અને જે વોલિંગન્ટ મેનેજમેન્ટની આગેવાની હેઠળ આ સિઝન F રાઉન્ડમાં 200 મિલિયન એકત્રિત કર્યા અને 1.1 અથવા તો 1.2 મિલિયન મૂલ્યાંકન સાથે ભારતનું યુનિકોર્ન ક્લબમાં પ્રવેશ કરી ચૂક્યું છે. તો ખાસ ત્રીજું બન્યું છે.
પ્રથમ તો જાસ્પર હતું અને બીજું તો કે નોટાર્ડીન હતું. તો ખાસ એક યુનિકોર્ન કેવી રીતના બને, તો કે 1 મિલિયનથી વધારે જેની સંપત્તિ થઈ જાય એ બને. જ્યારે આ પોર્ટેટની વાત કરીએ ને, તો આગ્રણીય લોજિસ્ટિક સેવા પ્રદાન કરે છે. ટૂંકમાં તમારી ઓફિસ શિફ્ટ કરવી હોય બીજે, તો આ ટેમ્પોવાળાને તમે ફોન કરો, તમારો માલ એમાં વ્યવસ્થિત રીતે ભરી અને પાછા ત્યાં શિફ્ટ કરી જાય છે, એવા કામો કરે છે. પોર્ટ સાથે તેમના વિશ્વસનીય રીતે માલ પહોંચાડી શકે છે. તો એના માટેની આ એક સેવા આપે છે, જે ત્રીજું આઇકોન બન્યું છે 2025નું. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ સ્વસ્થ અને સ્વાસ્થ્ય ભારતને આગળ ધપાવવા માટે યુરેકા ફોર્બ્સે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો શ્રદ્ધા કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતના અગ્રણીય કંપનીને એટલે કે યુરેકા ફોર્બ્સની લિમિટેડના અભિનેત્રી શ્રદ્ધા કપૂરને વેક્યુમ ક્લીનર્સની પ્રતિષ્ઠિત શ્રેણીમાં બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાલી એટલું જ છે. કને? તો કે શ્રદ્ધા કપૂરને. અને યુરેકા ફોર્બ્સની વાત કરીએ તો એની રચના 1982માં કરવામાં આવી હતી. જે વોટર પ્યુરિફાય, એર પ્યુરિફાયર, સિક્યુરિટી સિસ્ટમ, એર કન્ડિશન, વેક્યુમ ક્લીનર વગેરે જેવા પ્રોડક્ટો મૂકે છે અથવા તો બનાવે છે અને વેચે છે, એ મુજબની એક કંપની છે. ત્યારબાદ PMO થ્રુ ધ એનર્જ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો હિમાંશુ રોય દ્વારા આ પુસ્તક હમણાં જ લખવામાં આવ્યું. તો લેખક અને શિક્ષણ વિદ્વાન હિમાંશુ રોય દ્વારા લખાયેલ PMO એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસર થોટ એન્ડ યર્સ નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે, જે ભારતના સૌથી શક્તિશાળી વહીવટી સંસ્થા પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે ને એની ઉત્ક્રાંતિને એટલે કે વધતા પ્રભાવ વિગતની તપાસ આપશે. ખાસ કરીને આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તો જવાહરલાલ નહેરુથી લઈ અને નરેન્દ્ર મોદી સુધીનું હાલનું શું પરિવર્તન થયું, કયા સારા કામ કર્યા, કયા નથી કર્યા વગેરે જે સવાલો ઉઠે ને એ આ પુસ્તકમાં છે. પરચેસ કરાય તમને મજા આવે તો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.